હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? ઘડિયાળમાં વાગ્યા છે 11:15 અને અમે પાર્લરે પહોંચી ગયા છીએ. સાતમ આઠમની રજા બાદ સ્ટુડન્ટ પાર્લરે પણ આવવા માંડ્યા છે અને આ સ્ટુડન્ટની તબિયત થોડીક લથડી છે તો તે થોડોક આરામ કરે છે અને ઘડિયાળમાં 11:15 વાગી ગયા છે તો બીજા સ્ટુડન્ટની રાહ પણ અમે જોઈએ છીએ. અને આ હું બપોરે જમવા ગઈ હતી અને કહેતી ગઈ હતી કે હેરસ્ટાઈલની અથવા આઈશેડની પ્રેક્ટિસ કરવાની છે તો તે લોકો આરામ કરતા હતા તો એમને ખીજાણી અને આઈશેડની પ્રેક્ટિસ ઉપર લગાડ્યા. તો અત્યારે અમારે ચાલુ છે આઈશેડની પ્રેક્ટિસ. તો સ્ટુડન્ટ લોકો એકબીજામાં આઈશેડની પ્રેક્ટિસ કરે છે અને એક સ્ટુડન્ટ અમારા આરામ કરે છે કેમ કે એને આઈશેડની પ્રેક્ટિસ કમ્પ્લીટ છે તો તે આરામ કરે છે. અને અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે 2:30 અને બીજા સ્ટુડન્ટની રાહ જોઈએ છીએ. અને પછી મેં કરાવ્યું એમને એકબીજામાં આઈબ્રાની પ્રેક્ટિસ. તો એ પણ જરૂરી છે, આઈબ્રાની પ્રેક્ટિસ કરવી ખાસ જરૂરી છે કેમ કે આઈબ્રો ન આવડે તો પાર્લરની શરૂઆત થઈ ન શકે. એટલા માટે આઈબ્રાની પ્રેક્ટિસ પણ જરૂરી છે. તો આવતા વિડીયોમાં ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.